નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. કેમ છો બધાય? મજામાં ને? ખૂબ જ મજામાં હશો. અને આજે એક તમારા માટે એવો ટોપિક લઈને આવ્યો છું કે જેમાં તકલીફ પડતી જશે. શું થાય ખબર? અંગ્રેજી તમે ને હું બોલવાની શરૂઆત કરીએ ને, શીખતા હોય ને ત્યારની વાત છે. અને હજી તમે શીખો જ છો એટલે તો વિડીયો જોવો છો ને. રેડી? મને તકલીફ પડતી હતી, તમને તકલીફ પડતી હશે. શું કે ભાઈ, જ્યારે કોઈની આમ મને બધા આલો કાળી આવડી ગયા, મને આ કેન કુડ શુડ વુડ એનો ઉપયોગ ક્યાં કરો, મોડલ વર્બ્સનો એ મને આવડી ગયો. ટૂંકમાં કઈ રીતે બોલવું હું લખી દઉં બધું સેન્ટેન્સ. હમણાં આમ તમે ગુજરાતીમાં દો ને તો લખાઈ જાય, બરોબર. બટ જ્યારે બોલવાની વાત આવે ને એટલે મારે પહેલાં ગુજરાતીમાં સેન્ટેન્સ વિચારવું પડે ને પછી એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવું પડે. આવું થાય થતી હોય તો કોમેન્ટમાં હા પાડો પેલા. હા હા થાય છે, થાય છે ને. હવે એ વસ્તુને દૂર કેમ કરવી? હવે આપણે વિચાર કરો, એક જ વસ્તુ ધ્યાન રાખો, તમે નું બી ગુજરાતીમાં બોલતા હોય તો તમારે આગળનું સેન્ટેન્સ વિચારવું પડે છે નહીં ને? તો એવું ઇંગ્લિશમાં શું કામ થાય છે? પહેલાં આપણે માતૃભાષામાં વિચારવું પડે ને પછી એને ટ્રાન્સલેટ કરીએ. તો સાહેબ આવું કોકની યારે બોલવા માંડીએ, ક્યારેક બોલતા હોય આપણે ઇંગ્લિશમાં વિચાર કરીએ તો સાહેબ ભેગું ન થાય. ગુજરાતીમાં વિચાર કરીએ તો ભેગું જ ન થાય. સેન્ટેન્સમાં ભેગું થાય? ન થાય, કોઈ દિવસ ન થાય. સામે વાળો કે ભાઈ તું રહેવા દે, બધું વિચારીને આવી પછી મને કહેજે, એવું થાય. એટલે આ વસ્તુને ધ્યાનમાં એ રાખવાની છે કે સાહેબ એક જ વસ્તુ કે જ્યારે પણ તમે વસ્તુને બોલો છો તો એના પાછળ તમારે વિચારવાનું ન હોય. એ ઓન ધી સ્પોટ હું ગુજરાતી બોલું છું, તમે કોઈ વાતચીત કરતા હોય તો વિચારવું પડે નહીં. શું કામ? કારણ કે આપણે પ્રેક્ટિસ એવી. તો એવું ઇંગ્લિશમાં થઈ શકે સાહેબ. મને આવું થતું હતું જ્યારે હું શીખતો ને. એટલે આવું તો કેમ થતું છે? અચ્છા, મારે કોઈને વાત કરવી, તમે શું પીવો છો? તમે શું પીવો છો? વોટ ડુ યુ ડ્રિંક? તો આવું મારે વિચારવું પડતું હતું. હવે 2-3 સેકન્ડ જાય તો આપણું તો માર્કેટમાં નામ વયું જાય ને, ડાઉન વયા જાય ને આપણે કે ભાઈ આ ને તો ક્યાં. પણ એવું ન થાય, એના પાછળનું રીઝન છે એ શું છે એ તમામ પ્રકારની માહિતી આજે આપવાનો છું. રેડી? એટલે જ આજનો લેક્ચર છે ને 50 ડેઝ સુધી પહોંચી ગયા છે કે અંગ્રેજી બોલતા પહેલા ગુજરાતી વિચારવું પડશે નહીં. આ જ છે સૌથી મૂંઝવતા પ્રશ્નનું સોલ્યુશન. એ આજે હું તમને સોલ્યુશન આપવાનો છું. તમારે શું કરવાનું છે? આ સોલ્યુશન મેળવવા માટે વિડીયોની અંત સુધી બન્યા રહેવાનું, તો તમને સોલ્યુશન મળશે. રેડી? તો તમે આની ઉપર પારંગત થઈ જશો ને માહિર થઈ જશો ને તમારે પણ ગુજરાતી જેમ બોલો છો ને ફ્લોમાં વિચારવું પડતું ને એવું ઇંગ્લિશ પણ વિચાર્યા વગર બોલવા માંડશો. ગેરંટી આપું છું. બટ અંત સુધી બન્યા રહેવાનું છે. શરૂઆત કરીએ આજના લેક્ચરની. પણ લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલાં આપણી ડિમાન્ડ અને તમારે પૂરી કરવાની. શું? વિડીયોને લાઇક કરી દો. જેટલા પણ લોકોને બાકી છે એ વિડીયોને લાઇક કરી દેશે, જેટલા પણ જોઈ રહ્યા છે. તમારે આટલું મને સપોર્ટમાં કરવાનું. અને ચેનલને એક વખત સબસ્ક્રાઇબનું બટન પણ દબાવી દેજો. નીચે સબસ્ક્રાઇબરનો આંકડો જોઈજો, 3,56,000 પ્લસ વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છો. તમે પણ જોડાઈ જાજો અને મને સપોર્ટ કરી દેજો. અને કોમેન્ટ બોક્સમાં બધે હાર્ટનું સિમ્બોલ મૂકી દેશે તો મને થશે કે નહીં, તમે મારા વિડીયોને પ્રેમ તો કરો છો, તમે મારા વિડીયોને ટૂંકમાં તમને ગમે છે, એટલે એટલા માટે આટલું કરી દેજો. ઓકે, શરૂઆત કરીએ આજના લેક્ચરની. તો સૌથી પહેલાં સાહેબ એક મસ્ત મજાની માહિતી તમને આપી દઉં કે આપણે જે પીડીએફની બુક પીડીએફ બુક છે એ લોન્ચ કરેલી છે. હવે એ કેટલા જૂન સુધી છે? 5 જૂન સુધી છે. એટલે હવે બાકી રહ્યા 2 દિવસ. આ 3 જૂન તો થઈ ગઈ, 4 ને 5 પછી આની પ્રાઇસમાં ધરખમ વધારો આવશે, બહુ જાજો વધારો. હવે તમારે શું આ પીડીએફમાં શું મળશે? તો તમને બધાય શબ્દો, કેવા શબ્દો? બધાય રસોડાને લગતા, ફૂલડાને લગતા, અરે A to Z હવે તો કેટલાય, બધા એના સ્પેલિંગ, એના ઉચ્ચાર અને અર્થ સાથે તમને મળી જશે. એની પ્રિન્ટ પણ તમે કઢાવી શકશો. અને સાથે સાથે છેલ્લે આપણે જે ટૂંકમાં વર્બ્સ છે એ વર્બની જે મેં પીડીએફ બનાવી છે, V1, V2, V3 ત્રણેયના ઉચ્ચાર સાથે, એટલે તમને કોઈ દિવસ વાંચવામાં તકલીફ ના પડે. હવે આ પીડીએફ મેળવવી કેમ? તમને એક QR કોડ આપેલો છે, અત્યારે ફોટો પાડી લ્યો. એનો સ્ક્રીન એને શું કહેવાય, એની ઉપર સ્કેન કરી ગૂગલ પે, ફોન પે, પેટીએમ ગમે પે કરી દો અને એનો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલી દેવાનો છે. 97 272 92 93 92 એ નંબર ઉપર તમે પે કરી દેશો અને એનો સ્ક્રીનશોટ મોકલી દેશો એટલે તરત જ તમને આની પીડીએફ મળી જશે અને એનો સ્ક્રીન શું કહેવાય પ્રિન્ટ કઢાવી શકશો. જબરજસ્ત લેવલની છે, હજારો લોકોએ પરચેસ કરી લીધી છે. અને 5 જૂન પછી તમારે આનું પેમેન્ટ છે એ વધારે ચૂકવવું ના પડે, એટલા માટે હું તમને કહું છું કે અત્યારે જ પરચેસ કરી લેજો. રેડી? QR કોડ સ્કેન કરો, 49 રૂપીસ ટ્રાન્સફર કરો,
અને તમને આ બુક તમારા વોટ્સઅપમાં મળી જશે. સ્ક્રીનશોટ આ નંબર ઉપર શેર કરી દો, એટલી જ પ્રોસેસ છે. રેડી? અથવા તો તમે આપણા વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ છે એમાંથી નહીં મળી જશે, ત્યાંથી નહીં તમે ડાઉનલોડ કરી શકો છો. બટ આ ઇઝી રસ્તો રહેશે. રેડી? ઓકે, આગળ વધીએ સાહેબ. હવે આગળ વધવાની વાત એ છે કે શરૂઆતમાં થોડીક માહિતી આપી દઉં કે જ્યારે આપણે ગુજરાતીમાં કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરીએ છીએ ત્યારે કંઈ વિચારતા નથી. તો તમને આપણને એમ થાય કે વિચાર્યા વગર વાત કરીએ તો જો કેવું થાય ખબર, આપણા મિત્રો સાથે હોય આપણા મિત્રો સાથે વાતચીત કરતા હોય ત્યારે તો કંઈક અલગ લેવલની જ વાતો થતી હોય. હવે મારે અહીં શેર કરવાની જરૂર નથી. રેડી? અનહદ લેવલની વાતો થતી હોય તો તમે તમારા મિત્રો સાથે જો તો તમે ટૂંકમાં જે તમારે વાત કરવી છે એવા વિચારો નીકળે. હવે તમે તમારા મિત્રો સાથે વાતચીત કરતા હોય અમુક ન કહેવા જેવી, એ હવે ઘરે નીકળે છે નહીં, વિચાર્યા વગર જ બોલો છો છતાંય નીકળે છે નહીં. આવું કેમ? કારણ કે આપણે એની પારંગત હાસિલ કરેલી છે, એની પાછળ આપણે બહુ કામ કરેલું. તો આવી જ વસ્તુઓ છે ઇંગ્લિશમાં પણ તમારે કોઈ સેન્ટેન્સ બોલતા પહેલા ગુજરાતીમાં વિચારવું નહીં પડે. એના માટે શું કરવું પડશે? તો સાહેબ એના માટે આપણે કરીએ છીએ શું? તો પહેલા તો કોઈ પણ ભાષા બોલવી હોય, કોઈ વ્યક્તિ સામે આપણે વાતચીત કરવી હોય ને એટલે આપણે એની પહેલા માઇક્રો સેકન્ડમાં તો વિચારે જ જતું હોય. માઇક્રો સેકન્ડમાં આપણા મગજમાં એ સેન્ટેન્સ પહેલા આવી જ જતું હોય અને પછી જ બોલાતું હોય. સમજી ગયા? તો એ જ વસ્તુ આમાં થશે. એની પાછળનું રીઝન શું છે? એક તો તમારે અઢળક પ્રેક્ટિસ કરવી પડશે. જેમ આપણે 1 થી 49 લેક્ચર આગળ જોઈ ગયા છીએ એ તમે બધાએ જોયેલા હોવા જોઈએ. નથી જોયેલા, હમણાં જ જોડાયેલા છો તો પહેલેથી જોતા આવજો. આપણે પ્લેલિસ્ટ મૂકેલી છે, તમને ત્યાંથી બધાય વસ્તુ મળી જશે. સાથે સાથે બીજી વસ્તુઓ શું છે કે હું બધાય લેક્ચરમાં એક જ વસ્તુ કહું છું કે તમે આ જે ટોપિક આજે શીખવાડવામાં આવે ને, આપણે દરરોજ 9 વાગે સાંજે લેક્ચર હોય છે, તમને ખબર જ છે. હવે બીજો લેક્ચર આવે ત્યાં સુધીમાં તમારે ઈ ટોપિકની અઢળક પ્રેક્ટિસ જબરજસ્ત લેવલની થઈ જવી હોવી જોઈએ. બીજી એક વસ્તુ કે વધારે પડતું તમે સાંભળવાનું રાખો. લિસનિંગ જેટલું તમારે પાવરફુલ થશે, તમે સ્પીકિંગની પ્રેક્ટિસ પાવરફુલ કરશો એટલે તમારા થોટ છે ને એ પ્રમાણે વિચારાતા થઈ જશે, ટૂંકમાં બેસતા થઈ જશે. પછી તમારે કોઈ વસ્તુ વિચારવી નહીં પડે. સમજી ગયા? તમારે નાના આપણે હોઈએ ત્યારે આપણે જે બોલતા શીખ્યા ત્યારે આપણે ગુજરાતી એ વિચારવું પડતું હતું. જોજો અત્યારે ટેણિયા બોલતો હોય ને એ અમુક વસ્તુ મમ્મી એવું પછી કરશે, કારણ કે મમ્મી બોલવાનું, પપ્પાને ક્યારેક મમ્મી કહી દેશે, મમ્મીને ક્યારેક પપ્પા કહી દેશે, ત્યારે એને વિચારવું પડતું હોય. પણ એ 2 વર્ષનું ટેંડુડિયું થાય, 2-3 વર્ષનું 4 વર્ષનું, પછી જો એને વિચારવું નહીં પડે, ફ્લુઅન્ટલી બોલશે. તો આ જ વસ્તુ આમાં પણ પોસિબલ છે, બટ એની પાછળ એક જ વસ્તુ કરવાની છે. શું? તો કે પ્રેક્ટિસ. અને જેટલા પણ તમે સાંભળો છો એ સાંભળેલી વસ્તુ ક્યાંક ને ક્યાંક તમે ઇમ્પ્લિમેન્ટ કરો. જેમ કે આજે હું તમને ઘણા એવા સેન્ટેન્સીસ તમારી સમક્ષ લઈને આવીશ. એ સેન્ટેન્સીસને તમારે રોજે ક્યાંક ને ક્યાંક તો પ્રયોગ કરવાનો જ છે, જેથી કરીને તમને એ વસ્તુઓ ક્લિયર થશે, તમને મગજમાં ઉતરશે. રેડી? તો આ વસ્તુને ધ્યાનમાં રાખો અને નવા શબ્દો છે એને બોલતા રહ્યો, જેથી કરી તમારે ગુજરાતીની જેમ અંગ્રેજી બોલવામાં ગુજરાતીમાં પહેલાં વિચારવું નહીં પડે. સતતને માટે પ્રેક્ટિસ કરશો ને ત્યારે જ થશે. બરોબર? તમારે આ વસ્તુ કરવી જ પડશે. ઘણા બધા ફ્લુઅન્ટ સ્પીકર હોય છે એને વિચારવું પડે એ ફ્લુઅન્ટ જેમ ગુજરાતી બોલે ઇંગ્લિશ બોલે, તો એની પાછળ એને ઘણી મહેનત હોય છે, તો આપણે કરવાની. અને એવું બધું નથી એનાથી થાય તો આપણાથી ન થાય, એટલે એનાથી થયું તો આપણાથી નહીં થાય, એના કરતાંય સારું થાય. સમજાય? એના કરતાંય સારું થાય હું ગેરંટી. બટ થોડીક તમારે મહેનત કરવી પડશે અને તમે કરો છો, નો ડાઉટ. તો મિત્રો આજે જે હું તમને જે સેન્ટેન્સીસ આપવાનો છું એ સેન્ટેન્સીસ છે એ મોસ્ટલી દરરોજ બોલાતા એવા શબ્દો છે, એમાંથી શીખવાનું, એના જેવા બીજા સેન્ટેન્સીસ બનાવવાના અને બીજા લોકો સાથે બોલવાના ગુજરાતી વગર. રેડી? ચલો શરૂઆત કરીએ. અને એની પહેલા હવે ફક્ત 15 જૂન યાદ રાખજો. કેટલામી જૂન? 15 જૂન. 15 જૂન સુધી આપણો જે સ્પોકન ઇંગ્લિશનો જે ટૂંકમાં કોર્સ છે એ આપણી એપ્લિકેશન ઉપર અવેલેબલ રહેશે. પછી કોઈ નવા વ્યક્તિઓ પરચેસ કરી શકશે નહીં. તો અત્યારે જ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો. બરોબર છે? અને એમાંથી આ કોર્સ પરચેસ કરી શકો છો. અને આ કોર્સ તમને પ્રેક્ટિસ જ એવી જબરજસ્ત લેવલની કરાવવામાં આવશે. દર બુધવારે મારો લાઈવ લેક્ચર આવી જશે, ત્યાં તમને જબરજસ્ત લેવલની પ્રેક્ટિસ કરવામાં આવશે. કઈ રીતે કરવું, શું કરવું, આખો પ્લાન આપવામાં આવશે, તમારા ડાઉટ્સ ક્લિયર કરવામાં આવશે. તો અત્યારે આ છેલ્લો મોકો છે, પછી તમે આ કોર્સ 15 જૂન પછી પરચેસ કરી શકશો નહીં. તો છેલ્લી ઓફરનો તારીખ છે 15 તારીખ.
એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં, વોટ્સઅપ સપોર્ટ અને બધું મટીરિયલી તમને PDF ફોર્મમાં મળી જશે. તો અત્યારે જ બાય કરી લેજો. ઓકે, ચાલો તો હવે સેન્ટેન્સીસ માટે રેડી રહેજો. હું અહીંયા ગુજરાતી, એનું ઇંગ્લિશ નીચે આપેલું જ છે. તો આવા સેન્ટેન્સીસ જ્યારે આપણે બોલવાનું થાય તો શેમાં બોલાવવા જોઈએ? ઇંગ્લિશમાં બોલાવ. માની લો કેમ કે હું માનું છું તો આઈ એડમિટ, બરોબર છે. અને થોડુંક એડવાન્સ લેવલનું આવશે સેજ અમથું કે હું ખોટો હતો, આઈ વોઝ રોંગ. શું હતો? હું ખોટો હતો. એના પછી 11 વાગી ગયા છે, નો બોલતા હોય, 12 વાગી ગયા છે, 10 વાગી ગયા છે, 15 તો ન વાગે પણ 2 વાગી ગયા, 15 વાગ્યા આમ તો કા. ઇટ ઇઝ ઓલરેડી 11, ઇટ્સ ઓલરેડી 11 અથવા ઇટ્સ 11, ઇટ્સ 12. કોઈક પૂછે કે વોટ ઇઝ ધ ટાઈમ, તે જાપાન ગયો છે તો હી હેઝ બીન ટુ જાપાન, બરોબર. તમને તે ગયો છે તો ગો ન થાય પણ એડવાન્સ. હી હેઝ બીન ટુ લંડન, હી હેઝ બીન ટુ, ધે હેવ બીન, બરોબર છે, ધે હેવ બીન ટુ અમેરિકા. તો મતલબ કે ક્યાંય ગયા હોય તો તમે આ રીતે સેન્ટેન્સ બનાવી શકો છો. તેણે કોઈ બહાનું બનાવી દીધું. હી મેડ અપ એન એક્સક્યુઝ, એક્સક્યુઝ એટલે બહાનું. તો આવા શબ્દો જેટલા પણ આવે એ બનાવતા રહેજો. હું આ આયોજનથી સહેમત છું. આઈ અગ્રી ટુ ધીસ પ્લાન. આયોજન એટલે પ્લાન. મને ઉલટી જેવું થાય છે યાર, ઉલટી જેવું થાય છે. આઈ ફીલ લાઈક વોમિટિંગ. વોમિટિંગ એટલે શું થાય? ઉલટી જેવું. તો આઈ ફીલ લાઈક વોમિટિંગ. એના પછી મેં મારી આંગળીઓમાં વગાડ્યું, બરોબર છે. તો આઈ જસ્ટ કટ માય ફિંગર. વાગ્યું હોય ને એને કટ કહેવાય. વાગ્યું એટલે કટ જ થયું, સેજ તો કટ લાગ્યું. હું તેને કાલે મળ્યો હતો. આઈ મેટ હિમ યસ્ટરડે. સાદો ભૂતકાળ છે. હું ક્યારેય પાછો નહીં આવું. ક્યારેય પાછો નહીં. આઈ વિલ નેવર કમ બેક. આઈ વિલ નેવર કમ બેક. આ મફતમાં છે. ઇટ ઇઝ ફ્રી ઓફ ચાર્જ. ઇટ ઇઝ ફ્રી ઓફ ચાર્જ અથવા તો ઇટ ઇઝ ફ્રી ઓફ કોસ્ટ, એ રીતે તમે બોલી શકો. તે માણસે મારી સામે જોયું. ધ મેન લુક્ડ એટ મી. લુક્ડ એટ મી. તેઓ પ્રાણી સંગ્રહાલયે ગયા હતા. ધે વેન્ટ, ગયા હતા એટલે ધે વેન્ટ ટુ ધ ઝૂ. વેન્ટ એટલે ગયા હતા, ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલય. આજે કયો વાર છે? કયો વાર છે આજે ભાઈ? વાર તમે જે વારે જોઈ રહ્યા એ વાર તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. વોટ ડે ઇઝ ઇટ ટુડે? હવે એનો જવાબ કઈ રીતે દેવાનો ખબર? ઇટ ઇઝ આવી રીતે દેવાનો. ઇટ ઇઝ પછી જે વાર હોય ને એ. ઇટ ઇઝ સન્ડે, ઇટ ઇઝ વેન્સડે, ઇટ ઇઝ ફ્રાઈડે, ઇટ ઇઝ મંડે. તો આખું સેન્ટેન્સની પ્રેક્ટિસ એક તો તમારે કરવાની છે. કોઈને તમારે પૂછવો છે કયો વાર છે તો વોટ ડે, કયો ડે, ઇઝ ઇટ ટુડે, બરોબર. વોટ ડે ઇઝ ઇટ ટુડે, કયો દિવસ છે? તો તમારો જવાબ આ રીતે, ઇટ ઇઝ મંડે, ઇટ ઇઝ ફ્રાઈડે. ચલો, તું એ સાબિત નહીં કરી શકે. યુ કેન નોટ પ્રૂવ ઇટ અથવા તો યુ કેન નોટ પ્રૂવ ધેટ. શું તું ભગવાનમાં વિશ્વાસ કરે છે? ડુ યુ બિલીવ ઇન ગોડ? ડુ યુ બિલીવ ઇન ગોડ? તેને અમારો પ્રસ્તાવ સ્વીકાર કર્યો. હી એક્સેપ્ટેડ ઓલ ઓફર્સ. ઓફર્સ મતલબ કે પ્રસ્તાવ. તેની પાસે થોડા એવા પૈસા છે. હી હેઝ અ લિટલ મની. લિટલ એટલે થોડાક, હેઝ એટલે છે. કોઈની પાસે કઈ વસ્તુ હોય તો હેવ અને હેઝનો ઉપયોગ થાય. તેની પાસે ખૂબ પૈસા છે, પૈસાવાળી ભાઈ. શી હેઝ અ લોટ ઓફ મની. શી હેઝ લોટ ઓફ, અને લોટ ઓફ એટલે વધારે અને લિટલ ઓફ એટલે ઓછા. ચલો, તે ગયા અઠવાડિયે બીમાર હતો. હી વોઝ સિક. સિક એટલે બીમાર. લાસ્ટ યર. હું તરવામાં કાચો છું ભાઈ. આઈ એમ અ પુઅર. પુઅર એટલે કાચો ભાઈ. પુઅર એટલે ગરીબ નો થાય પણ નબળા હોય, શું કહેવાય, ગરીબ હોય બધાને પુઅર જ કહેવાય. એટ સ્વિમિંગ, બરોબર. હું દોડવામાં કાચો છું તો આઈ એમ અ પુઅર એટ રનિંગ, બરોબર. એ રીતે તમે કહી શકો. ચાદર ભીની લાગે છે. ધ શીટ્સ ફીલ ડેમ્પ, બરોબર. આ રેશમ જેવું લાગે છે. ધીસ ફીલ્સ લાઈક સિલ્ક. સિલ્ક એટલે રેશમ. શું તે જોયું અથવા તો તે શું જોયું? તો વોટ ડીડ યુ સી? શું તે જોયું? તો ડીડ યુ સી એવી રીતે થશે. તું આજે ખુશ લાગે છે. કોઈને કહો તું આજે બહુ ખુશ લાગે છે. યુ લુક હેપી ટુડે. શું કહેવાનું? યુ લુક હેપી ટુડે. એના પછી શું તમને તમારું માપ ખબર છે? આવું ક્યારે પૂછો, તમને તમારું માપ ખબર છે? ડુ યુ નો યોર સાઇઝ? ડુ યુ નો યોર સાઇઝ? તે પોલીસમેન બની ગયો. હી બીકેમ અ પોલીસમેન, બરોબર. હી બીકેમ અ પોલીસમેન. તે પાક્કો નિશાનેબાજ છે. પાક્કો નિશાનેબાજ, એક જ ગાયડ. હી ઇઝ અ શાર્પ શૂટર. શાર્પ શૂટર એટલે પાક્કો નિશાનેબાજ. તમે સાંભળ્યું શાર્પ શૂટર? સાંભળ્યું છે ને? હા, તો એ નિશાનેબાજ ને શાર્પ શૂટર કહેવાય. તે ઘોડા જેવો લાગે છે. હી લુક લાઈક અ હોર્સ. ક્યારેક આપણે કંઈક નીકળ્યું એટલે આ ઘોડા જેવું લાગે છે. હી લુક્સ લાઈક, ઇટ લુક્સ લાઈક, એવી રીતના જે કંઈ પણ હોય કહી શકો. પાણીનો પાઇપ ફાટી ગયો છે. ધ વોટર પાઇપ બસ્ટ. બસ્ટ એટલે ફાટી જવું. આ ઘડિયાળ તૂટેલી છે. ધીસ વોચ ઇઝ બ્રોકન. ઇઝ બ્રોકન. તેમાં શું છે? વોટ ડઝ ઇટ કન્ટેન? કન્ટેન એટલે એમાં શું છે, એમાં શું ધરાવે છે? શું હું તારી પેન વાપરી શકું?
કેન આઈ યુઝ યોર પેન, કેન આઈ યુઝ યોર પેન. એના પછી ફરી એક વખત કહી દઉં છું સાહેબ કે ફક્ત ને ફક્ત 5 જૂન સુધી ઓફર છે. જેને પણ આપણી વોકેબ્યુલરીની બુક જોઈએ છે, મતલબ કે પીડીએફ જોઈએ છે, આ QR કોડ આપેલો છે. ફક્ત 49 માં તમામ વોકેબ્યુલરી, બીજી તમારે ક્યાંય ગોતવા નહીં જવી પડે. ઘરે બેઠા તમને ડિક્શનરી 49 રૂપીઝમાં મળી જશે. રેડી? તો QR કોડ સ્કેન અત્યારે જ કરી, એમાં 49 રૂપીઝ ટ્રાન્સફર કરી, પેટીએમ, ગૂગલ પે ગમે, અને પછી આ નંબર ઉપર એ પેમેન્ટનો સ્ક્રીનશોટ મોકલી દેવાનો. તરત જ તમને એની આ જે બુક છે એ તમને PDF સ્વરૂપે મળી જશે. એની પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો. અને ફક્ત ને ફક્ત 5 જૂન છે, પછી આની પ્રાઇઝમાં ધરખમ વધારો થશે. ડબલ થઈ શકે, 3 ગણાય થઈ શકે. રેડી? તો ખાસ પરચેસ કરી લેજો. ચલો એના પછી શું તને આ બુક પસંદ છે? ડુ યુ લાઇક ધીસ બુક? ડુ યુ લાઇક ધીસ બુક? અમે દાદરા ચડ્યા. દાદરા એટલે પગથિયા, બધા અલગ અલગ કહેતા હોય. તો વી ક્લાઇમ્ડ ધ સ્ટેર્સ. સ્ટેર્સ એટલે દાદરા, પગથિયાને કહેવાય. ચલો, તે ગરીબ છે પણ ખુશ છે. હી ઇઝ અ પુઅર બટ હેપી. હી ઇઝ અ પુઅર બટ હેપી. તે કમસે કમ 60 વર્ષનો તો હશે જ. તો હી મસ્ટ બી ઓવર 60. હી મસ્ટ બી ઓવર 60. તે સુંદર લખે છે. હી રાઇટ્સ બ્યુટીફુલી. હી રાઇટ્સ બ્યુટીફુલી. હું તમને રજા આપી શકીશ નહીં. આઈ કેન નોટ લેટ યુ લીવ. આઈ કેન નોટ લેટ યુ લીવ. આ બુકો મારી છે. ધીસ બુક્સ આર માઇન. આ બુકો મારી છે. ધીસ બુક્સ આર માઇન. સમય ઝડપથી વીતે છે. સમય ઝડપથી વીતે છે. તો ટાઈમ ગોઝ બાય ક્વિકલી. ટાઈમ ગોઝ બાય ક્વિકલી. તમે પરત ક્યારે આવશો? વેન વિલ યુ કમ? અથવા સોરી, રિટર્ન થઈ ગયું. કમ કાંઈક આવવાની જરૂર નથી. રિટર્ન એટલે પાછું આવવું જ થશે. તો વેન વિલ યુ રિટર્ન? બરોબર. અથવા તો તમે એમ કહી શકો વેન વિલ યુ કમ બેક. ચલો, શું આગવા સાચી પડી શકે? એટલે કે ભવિષ્યવાણી. તો કે છે કેન ધ રૂમર. રૂમર એટલે એક પ્રકારના એ થયું કે કોઈ અફવા. આ જો અફવા કહી છે. બરોબર છે. કેન ધ રૂમર બી ટ્રુ? ચલો, એના પછી નિરાશ ન થાવ. ડોન્ટ બી ડિસઅપોઇન્ટેડ. ભાઈ નિરાશ ન થાવ, ડિસઅપોઇન્ટેડ ન થાવ. તે ફર્નિચરનો વેપાર કરે છે. તો હી ડીલ્સ ઇન ફર્નિચર. ચલો, એના પછી છે તે ઊંચો અને તાકાતવાર છે. હી ઇઝ ટોલ એન્ડ સ્ટ્રોંગ. તેને ગાતા ગાતા કામ કર્યું. તો હી સેંગ વાઇલ વર્કિંગ. હી સેંગ વાઇલ વર્કિંગ. તને આજ કેવું લાગે છે? તો હાઉ ડુ યુ ફીલ ટુડે? હાઉ ડુ યુ ફીલ ટુડે? મેં તેને ગુસ્સો કર્યો. તો આઈ હેવ મેડ હિમ એંગ્રી. આઈ હેવ મેડ હિમ એંગ્રી. આ શૂઝ તેના છે. ધીસ શૂઝ આર હર્સ. તમારા હાથ બરાબર ધોવો. વોશ યોર હેન્ડ્સ વેલ. ભાઈ હરખી રીતે હાથ ધોવો ભાઈ. એના પછી શું તું ટ્રેન દ્વારા જઈશ? વિલ યુ ગો બાય ટ્રેન? વિલ યુ ગો બાય ટ્રેન? એના પછી તું ગુપ્તતા જાળવી શકીશ? કેન યુ કીપ અ સિક્રેટ? મતલબ કે તારામાં જે સિક્રેટ આપણે જે વાત છે એ તું જાળવી શકીશ કે ભાઈ કહી દઈશ? શું બેલ વાગી રહ્યો છે? હેઝ ધ બેલ રંગ યેટ? વાગી ગયો છે, રહ્યો છે એમ નહીં, વાગી ગયો છે. તેને બહુ પૈસા મળ્યા. હી ગોટ અ લોટ ઓફ મની. હી ગોટ અ લોટ ઓફ મની. મિત્રો ફરી એક વખત કહી દઉં છું કે આ ઓફર ફક્ત 15 જૂન સુધી, બરોબર છે, કે જેમાં આપણો જે સ્પોકન ઇંગ્લિશનો લાઈવ કોર્સ છે એ ટૂંકમાં 15 જૂને ઓફ થઈ જશે. મતલબ કે આ તમને ક્યાંય બતાવશે નહીં. તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી અને તમે આ કોર્સ પરચેસ કરી લેજો. લાઈવ કોર્સ લખેલું હશે અને વધારે ઇન્ફોર્મેશન માટે તમને નંબર આપેલા છે. યુ કેન કોલ ધેમ. ઓકે, ચલો. તે અમને સારી રીતે જાણે છે. હી નોઝ અસ વેરી વેલ. હી નોઝ અસ વેરી વેલ. તે મારો સારો મિત્ર હતો. હી વોઝ માય ડિયર ફ્રેન્ડ. બેસ્ટ ફ્રેન્ડ, જે રીતે તમે કહેવું. હું તેઓનો આભારી છું. આઈ એમ ગ્રેટફુલ ટુ ધેમ. આઈ એમ ગ્રેટફુલ ટુ ધેમ. મેં તેને મારો નોકર બનાવી દીધો છે. આઈ મેડ હિમ માય સર્વન્ટ. સર્વન્ટ એટલે નોકર. ચલો, હું પણ દિલ્હીમાં રહું છું. આઈ ઓલ્સો લીવ ઇન દિલ્હી. એના પછી હું મારો નિર્ણય કરી ચૂક્યો છું. કહેતા ને ભાઈ મેં મારો નિર્ણય કરી લીધો છે. તો આઈ હેવ મેડ માય ડિસિઝન. આઈ હેવ મેડ માય ડિસિઝન. મે એપ્રિલ પછી આવે છે. મે એપ્રિલ પછી આવે છે. તો મે કમ્સ આફ્ટર એપ્રિલ. તો તમે આવી રીતના ગમે એ કહી શકો. જૂન જુલાઈ પછી આવે. આનું શું થશે? કોમેન્ટ બોક્સમાં લખી નાખો ને સાહેબ. વિડીયોને લાઈક કરી દેજો. જેટલા લોકો જોઈ રહ્યા છે ફટાફટ એક વખત જેટલા પણ જોઈ રહ્યા લાઈક કરી દેજો. મજા આવે મને. લાઈક કરેલું હોય છે. જેટલા લોકો જોઈ રહ્યા એટલી લાઈક ન હોય તો યાર આ થોડોક અફસોસ થાય. બરોબર, 2000 લાઈકનો ટાર્ગેટ છે. તમે નહીં કરો તો કેસે પૂરા હોગા. વિડીયો ગમતો હોય તો લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો કરી દેજો સાહેબ. જ્યાં રાખવું હોય ત્યાં રાખી દે.
તો પુટ ઇટ વેર યુ લાઈક, તને જ્યાં મજા આવે ને ત્યાં મૂકી દે. તે તેના પતિને નફરત કરતી હતી. શી હેટેડ હર હસબન્ડ, શી હેટેડ હર હસબન્ડ, પણ ના કરવું જોઈએ. અહીં તળાવ ઊંડું છે. ધ લેક ઇઝ ડીપ હિયર, ડીપ હિયર એટલે એકદમ ઊંડું છે. તેઓ ટ્રેન ચૂકી ગયા છે. they missed the train, they missed the train. અમે થોડા સમય આરામ કર્યો. તો કે we rested for a while, we rested for a while. શું તે કાલે આવશે? તો will he come tomorrow? એના પછી શિયાળ જંગલી જાનવર છે. તો fox is wild animal, fox is a wild animal. મને ગણિત ક્યારેય પસંદ ન હતું. I never liked maths, I never liked maths. તારી ઘડિયાળ સાચી છે. ઇઝ યોર પ્રશ્ન પૂછ્યો છે કે તારી ઘડિયાળ સાચી છે, હાલે છે ભાઈ, વાયગા છે એ તને ખબર પડે છે. તો ઇઝ યોર વોચ કરેક્ટ, ઇઝ યોર વોચ કરેક્ટ. એના પછી મારી ગાડી ચાલી રહી નથી. તો કે માય કાર ઇઝ નોટ રનિંગ, માય કાર ઇઝ નોટ રનિંગ. તેણી સખત મહેનત કરે છે. સી ઓલવેઝ વર્ક હાર્ડ, સી ઓલવેઝ વર્ક હાર્ડ. એના પછી તેને લાંબી જિંદગી જીવી. સી લીવ્ડ અ લોંગ લાઈફ, સી લીવ્ડ અ લોંગ લાઈફ. તે માણસે બધી આશાઓ છોડી દીધી. ધ મેન લોસ્ટ ઓલ હોપ, ધ મેન લોસ્ટ ઓલ હોપ. એના પછી હું ઉતાવળમાં દોડી ગયો. આઈ રેન અવે ઇન અ હરી, ઇન હરી. કાલે બરફ પડશે. ઇટ વિલ સ્નો ટુમોરો, સ્નો એટલે બરફ પડવો થાય, ઉપરથી બરફ પડે ને સ્નો કહેવાય. આ ધ્યાન રાખજો, બરોબર. અને જે ઓલો બરફ ઓલામાં હોય ને ફ્રીજમાં, એને આઈસ કહેવાય. આ ધ્યાન રાખવાનું. મારી આંખ સોજી ગઈ છે. તો માય આઈ હેઝ સ્વોલન અપ, સ્વોલન અપ એટલે સોજી જવું. તેણીએ મારી પસંદ માંગી. શી આસ્ડ, તેણીએ મારી પાસે મદદ માંગી. તો કે શી આસ્ડ મી ફોર હેલ્પ, તેણીએ પૂછ્યું મારે મદદ કરીશ. તે જિદ્દી છોકરી છે. શી ઇઝ અ સ્ટબન ગર્લ, જિદ્દી છોકરી ભાઈ, હા કોઈનું માને જ નહીં ને એવી, તો સ્ટબન ગર્લ. સ્ટેશન બાજુમાં છે. ધ સ્ટેશન ઇઝ નિયર બાય, ધ સ્ટેશન ઇઝ નિયર બાય. આ પણ સફરજન છે. ધીસ ઇઝ એન એપલ ટુ, ધીસ ઇઝ એન એપલ ટુ. આ શું બકવાસ છે? તો કહી શકો વોટ ઇઝ ધીસ નોનસેન્સ, વોટ ઇઝ ધીસ નોનસેન્સ. નોનસેન્સ એટલે કે બકવાસ, ન કરવા જેવી બાબત. તું સમજ્યો નહીં, તું સમજા નહીં. હા, તો યુ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ, એનું ઇંગ્લિશ થાય યુ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ. તું સમજા નહીં, તું સમજા નહીં. હા, તો યુ ડીડન્ટ અન્ડરસ્ટેન્ડ. શું તમારો કોઈ વિશ્વાસ કરી શકે છે ભાઈ? તમારા ઉપર કોઈ વિશ્વાસ કરી શકે? કેન એનીવન, એનીવન એટલે કોઈ પણ, બિલીવ યુ, તમારી ઉપર વિશ્વાસ કરી શકે? હું અમેરિકાની મુલાકાત લેવા ઈચ્છું છું ભાઈ. હાચે કા હું ઈચ્છું છું. આઈ વોન્ટ ટુ વિઝિટ યુએસએ, એક વખત જાવું છે. ચાલો પાર્ટી શરૂ કરીએ. લેટ્સ સ્ટાર્ટ ધ પાર્ટી, લેટ્સ સ્ટાર્ટ ધ પાર્ટી. બધા પક્ષી ઉડી નથી શકતા. નોટ ઓલ બર્ડ્સ કેન ફ્લાય, બધા પક્ષીઓ ઉડી નથી શકતા. તો નોટ ઓલ બર્ડ્સ કેન ફ્લાય. તેણી મારા માટે નાનું રમકડું ખરીદી લાવી. શી ગોટ મી અ ટાઇની ટોય, ગોટ મી, ગોટ મી એટલે લઈ આવી મારા માટે. ગમે ત્યાં બેસી જાઓ. શીટ વેરેવર યુ લાઈક, વેરેવર યુ લાઈક. તેઓ એકબીજાને નફરત કરતા હતા. they hated each other, they hated each other. અમે તેના પ્રસ્તાવને સ્વીકાર કરી લીધો. તો we accepted his offer. તમે બંને શું કરી રહ્યા છો? what are you both doing, both એટલે બંને. what are you both doing. એના પછી પાછું એક વખત કહી દઉં છું કે આપણી જે વોકેબ્લરી બુક છે 2-3 દિવસ પહેલાં જ લોન્ચ કરેલી છે અને 5 જૂન સુધી જ ઓફર છે. પછી આની પ્રાઇસ વધી જશે. તો આ બુકમાં તમામ પ્રકારની વોકેબ્લરી, શબ્દો, ભંડોળ તમને એક જ માં મળી જશે. આ PDF છે તમારા વોટ્સઅપ થ્રુ અમને મોકલાવી દઈશું. બટ એના માટે તમારે ફક્ત અને ફક્ત 49 રૂપીઝ પે કરવાના રહેશે. કઈ રીતે કરવાના? અહીંયા QR કોડ છે, એની ઉપર સ્કેન કરી લ્યો, એને એમાં ટ્રાન્સફર કરી અને આ નંબર ઉપર આપેલા છે ને 97 272 92 392, એ નંબર ઉપર છે એ તમે મેસેજ મોકલી દો, સ્ક્રીનશોટ મોકલી દો, એટલે તરત જ તમને PDF તમારા વોટ્સએપમાં શેર થઈ જશે. તમે એની પ્રિન્ટ કઢાવી શકો છો, તમે એને વાંચી શકો છો અને તમે ભણી શકો છો. રેડી? તો ખાસ 5 જૂન, કેટલી જૂન? 5 જૂને પછી પ્રાઇઝ વધી જશે. ચલો, સાથે સાથે આપણી ટેલિગ્રામ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજુ અને ઇન્સ્ટાગ્રામ તો કે વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ પર તમે નથી જોડાયેલા તો બંનેને ફોલો કરી દેજો. ત્યાંથી પણ તમને ઘણું બધું અંગ્રેજી શીખવા મળશે. અને આપણી વોટ્સઅપ ચેનલ 97 272 92 392 નંબર ઉપર મેસેજ કરશો એટલે લિંક આવશે. લિંક ઉપર
ઉપર ટૂંકમાં ફોલોનું બટન હશે, ફોલોનું બટન દબાવી દેજો એટલે સીધા તમે છે એમાં જોડાઈ શકશો. તો મિત્રો કેવો લાગ્યો આજનો વિડીયો? અને હવે આ રીતે મહેનત કરતા રહેશો, તમારે પણ ગુજરાતીની જેમ અંગ્રેજીમાં પણ વિચારવું પડશે નહીં. રેડી? વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન જરૂર દબાવી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન બાકી રહી ગયું હશે તો દબાવી દેજો. અને ખાસ મિત્રો કોમેન્ટ બોક્સમાં એક હાર્ટનું સિમ્બોલ પણ મૂકી દેજો. અને સાથે સાથે તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. આટલું તમારે મારા સપોર્ટ માટે કરવું પડશે. કરશો ને? કરશો? જરૂર કરશો. તો મિત્રો નવા લેક્ચરમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.